એક નવી રમત ટીન એજર યુવાનિયાઓમાં શોધાઈ છે. બ્રેકઅપ રમીએ. સાચું કહું, બ્રેકઅપ ત્યારે થાય કે અમારી વચ્ચે કોઈ સંબંધ હતો, પ્રેમ હતો, લાગણીઓ હતી, અને એ હવે નથી રહી. એ પ્રેમ કે લાગણીઓની કદર કર્યા વગર એ મૂકીને મને બીજી ક્યાંય સારી જગ્યા એને દેખાઈ તો મને તરફડ તો ચડીને જતી રહી. મારું દિલ તૂટી ગયું. એને આ લોકો બ્રેકઅપ કહે છે. અને એ પછી 7 જ દિવસમાં ફરી પાછું દિલ જોડાઈ જાય. ફરી પાછા મોલની ખરીદી, પિઝા, બર્ગર, થિયેટરો, મુલાકાતો અંધારિયા ખૂણામાં શરૂ થઈ જાય છે. પ્રેમ હતો જ ક્યાં? પ્રેમમાં તો એવું હતું કે તું સ્વતંત્ર, હું સ્વતંત્ર, કોઈ બંધન નહીં, કોઈ કાયદા નહીં. અરે તું કઈ થોડી પાયેલો પાંજરાનો પક્ષી છું કે તારી પાંખો કાપી કાઢીએ તારે ઉડવાનું નહીં, તને પાંજરું આપ્યું બસ તારે હવે મને જ વફાદાર રહેવાનું. નહીં 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 નહીં. પ્રેમી પાત્રો, મનગમતા પાત્રો તો ઉડે. એની પાંખો, એનું આકાશ, એનું સંગીત, એના ટહુકા, એને વૃક્ષની ડાળીઓ પર લહેરાવું, એ એને ગમે એ કરે. એ ખાતરી કેવી રીતે આપે કે મારી જિંદગી તારી જ જોડે બંધાયેલી રહેશે? આ પ્રેમ છે. અને તો પણ બંને પાત્રો ક્યારેય એકબીજાથી છૂટા પડે કોઈ કારણસર તો ગાળો નથી દેતા, ચીસો નથી પડતા. તું ક્यों औरों की हो गई, अच्छा सिला दिया तूने मेरे प्यार. अरे क्या है ये सब? એને પૂરી છૂટ હોવી જોઈએ અને તમે રાજી રાજી હોવા જોઈએ. પણ તમે ત્યારે રાજી થાઓ કે તમારે એમાંથી કશું લઈ નહોતું લેવું, એમાંથી મેળવવું નહોતું, કોઈ બદલો નહોતો જોઈતો. ખાલી એક લાગણીના સંબંધો હતા. એક આંખમાં અલગ ભાવ હતા, ચહેરા પર એકબીજાને જોઈને ખીલી જવાનું, વ્યક્તિત્વ ખુલવાની ઘટના હતી. જગજીત સિંહની એક ગઝલમાં ચોખ્ખું સ્પષ્ટ કહે છે કે મારે શરીર સુધી જવું જ નહોતું, મારે તો શરીરની અંદર રહેલા આત્મા સુધી જવું હતું. મારો પ્રેમ તારું શરીર મેળવવા માટે હતો જ નહીં. હવે આ પેઢીને તો શરીર પહેલા મેળવવું છે અને પછી શરૂ થાય છે બીજી લાલચો. પ્રેમ કરતી વખતે એકબીજાને પૂછવામાં આવે છે. યુવતીઓ પૂછે છે, તારો બિઝનેસ, તારી કમાણી, તારું ઘર, તારી બાઇક, તારી ગાડી. હા, હજી પણ ઉડાણમાં જઈને પૂછી શકે, શું મારે તારા ભાઈ બહેનો અને તારા મા બાપની સાથે રહેવાનું છે? આ છે પ્રેમ. આ છે બધી જ ગણતરીઓ કરવાની અને ગણતરી મુજબ એક એક પગલું ચાલવાનું, અને કદાચ કોઈ એક જણ પગલું ચાલવામાં ચૂક્યો તો ચીસો પાડવાની. બ્રેકઅપ, બ્રેકઅપ, બ્રેકઅપ.
અને આવા બ્રેકઅપ એ 100 કરવાના. એકથી તૂટ્યું ને અનેકથી જોડાયું. તું નહીં તો ઓર સહી. આ છે પ્રેમની ડેફિનેશન. ચલો લૈલા કે મજનૂની જેમ એકબીજા પાછળ જિંદગીનો અંત ના લાવી દઈએ. એ આ સમાજની વાત નથી. પણ આપણે જેને પ્રેમ કહીએ છીએ એમાં તો આપણને મનગમતા પાત્રોનો અંત આવી જાય એ પ્રયત્નો કરીએ, એને બદનામ કરીએ, એને બરબાદ કરીએ, એની સમાજમાં આબરૂ લઈશું આપણે. કેવી રીતે ચાલશે? આને તમે પ્રેમ કહો છો કે તમે એક ધંધો ખોલ્યો છો, વેપાર ખોલ્યો છો, જેમાં સામેવાળા પાત્ર પાસે તમારે કશું જોઈતું હતું એ નથી મળતું, એટલે હવે ચીસો પાડવા માંડી, આ બ્રેકઅપ, આ બ્રેકઅપ, આ બ્રેકઅપ. ધીસ ઇઝ નોટ અ બ્રેકઅપ.